નમસ્તે બાળ વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 6 માં વિષય ગુજરાતીમાં સ્વાધ્યાય પોથીની અંદર પ્રકરણ નંબર 2 પાઠ બીજો બરાબર વાર્તા રે વાર્તા જેનું આપણે સોલ્યુશન જોવાના છે. મિત્રો, પાઠ ઘણો લાંબો છે બરાબર, એટલે એને બે ભાગમાં આપણે જોશું. પહેલા ભાગની અંદર આપણે પહેલા 4 કે 5 પ્રશ્ન સુધીની વાત કરશું અને બાકીના પ્રશ્નો છે તે બીજા ભાગની અંદર જોશું. ચલો તો શરૂઆત કરીએ. પહેલું વિકલ્પ શોધીને લખો. પેલું છે કે ભાઈ, બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું હતું? તો કે કરુણાશંકર. બીજો છે હાથી ખાતો હતો તે આંબા પરની કેરી છે એ કેવી હતી? તો કે રસદાર હતી, કસદાર, ખટ મધુરી, એટલે કે આપેલા તમામ. ઓપ્શન ડી. ત્રીજું, કાગડીના માળામાં કેટલા ઈંડા હતા? તો કે 3 ઈંડા હતા વાર્તાની અંદર બરાબર. કાગડીએ હાથીની ફરિયાદ સૌ પ્રથમ કોને કરી? તો કે નાતના પંચને. પાંચમું, નાતનો મુખી કાગડીને ક્યાં લઈ ગયો? તો કે ઓપ્શન ડી, રાજા ગરુડના દરબારમાં. છઠ્ઠું, હાથીની ધર્મની બહેન કોણ હતી? ઓપ્શન બી, કબૂતરી. કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો? તો કે હાથીને. અને હાથી વનમાં પાછો ફરે છે ત્યારે કોણ હર્ષના ગીત ગાય છે? તો એની મિત્ર, એની બેન જે માની હતી તે કબૂતરી. ચલો, કૌંસમાં આપેલા શબ્દને પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, હાથી તાપથી ખાલી જગ્યા થઈ ગયો. તો શિયાવિયા. શિયાવિયા થઈ ગયો. બીજું, કેરી ખાવાથી હાથીની તરસ છીપી અને તેના કોઠે ખાલી જગ્યા વળી. તો ટાઢક વળી. ત્રીજું, ખાલી જગ્યા ઉપર પટકાઈને ઈંડાના ફોદા નીકળી ગયા. તો ખાલી જગ્યા ઉપર પટકાઈને ભોંય, એટલે જમીન પર ભટકાઈને ઈંડા ફૂટી ગયા. ચોથું, કાગડીએ ફરિયાદ કરી કે ખાલી જગ્યા મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે. તો કે દેશવટો. મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવીશ. ચોથું, સોરી, આ દેશવટો નહીં, અહીંયા મહાજન. કાગડીએ ફરિયાદ કરી કે મહાજન મારે આ હાથી સામે ફરિયાદ. પાંચમું, ગુનેગાર હાથીને ખાલી જગ્યા આપવામાં આવે. તો કે દેશવટો, દેશમાંથી બહાર કાઢી નાખવામાં આવે. સરોવરના ખાલી જગ્યા પાણીમાં હાથી ઊભો છે. છાતીપુર. છાતીપુર પાણીમાં હાથી ઊભો છે. હાથીને કોઈની પાંખોના ખાલી જગ્યાનો ભાસ થાય છે. તો ફફડાટનો. રાજા ગરુડે હાથીની ખાલી જગ્યાની સજા માફી કરી. હદપારીની. અને હાથીના ખાલી જગ્યાથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે ચિત્કારથી. હાથીનો ચિત્કાર અને ઝાડના ઝુંડમાં હાથીની ખાલી જગ્યાના પડઘા પડે છે. તો કે ગર્જનાના. ચલો, ત્રીજામાં કીધું છે એક એક વાક્યમાં ઉત્તર લખો. કે ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો? તો કે ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરદસ્ત હતો. બીજું, હાથીએ છાયામાં આંખ ઉગાડી તો શું જોયું? તો કે હાથીએ છાયામાં આંખ ઉગાડી તો તેને આંબા ઉપર લુંબે ને ઝુંબે કેરીઓ લટકતી છે તે જોઈ. ઈંડા ફૂટતા આંબાની ગટાના ઊંડાણમાંથી શો અવાજ આવ્યો? તો કે ઈંડા ફૂટતા આંબાની ગટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. હાથી ભૈયા, તે આ શું કરી નાખ્યું? અને ચોથું, ઈંડા ફૂટતા કાગડીએ કકળાટ કર્યો છતાં હાથીએ શું કર્યું? તો કે કાગડીએ કકળાટ કર્યો છતાં હાથી સૂંઢ વીંજતો, ગર્જના કરતો અને ઠંડે કલેજે ચાલતો થયો. હાથી ઘેનમાંથી જાગે તે પહેલા શું થયું? તો કે હાથી ઘેનમાંથી જાગી પહેલા એક ધીમો અવાજ કાને અથડાણો. હાથી ભૈયા, હાથી ભૈયા. આ શું થયું? છઠ્ઠું, હાથીની આંખમાંથી બોર જેવડા આંસુ કેમ સરી પડ્યા? તો કે પોતાની બહેન કબૂતરીને પોતાની સૂંઢ પર બેસેલી જોઈ અને બોર જેવડા આંસુ છે તે ખરી પડ્યા.
વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું? વનમાંથી પાછા ફરતા હાથીના માથે ધોળી કબૂતરી બેઠી. ચાલો પછી 2-3 વાક્યના ઉત્તરમાં વાત કરીએ કે કાગડીએ શા માટે કકળાટ મચાવ્યો? તો કે હાથીએ ગેલમાં આવી અને આંબાની એક ડાળી કે જેના ઉપર કાગડીના માળામાં 3 ઈંડા મૂકેલા હતા એને તોડી નાખ્યા અને ઈંડા ફૂટી જવાને કારણે કાગડીએ કકળાટ છે તે મચાવ્યો. બીજું, કાગડીએ નાતના પંચને શું ફરિયાદ કરી અને શા માટે? તો કે હાથીએ વાંક ગુના વગર તેના ઈંડા છે તે ફોડી નાખ્યા છે. તેણે તેના બચ્ચાની હત્યા કરી છે. કારણ કે કાગડીના ઈંડા ફોડ્યા પછી થયેલી ભૂલને બદલ માફી માંગવાને બદલે હાથી સૂંઢ વીંજતો, ગર્જના કરતો ચાલતો થઈ ગયો હતો એટલે એને નાતના પંચને આ ફરિયાદ કરી. કાગડીની ફરિયાદ સાંભળી પ્રધાન મંડળે શું ચુકાદો આપ્યો? તો કે ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે અને આ સજાનો બાજ સેનાપતિ તરત જ અમલમાં કરે આવો ચુકાદો આપવામાં આવ્યો. ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો. કે સાહેબ ગરુડ રાજાનો દરબારમાં શું હતું? તો કે દરબારમાં ગીધ ચોકી કરે છે, ડેલીએ કુદરતી પડઘમ છે, મેડીમાં બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફર છે અને રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય અને હસતું પ્રધાન મંડળ બિરાજ્યું હોય. આ પ્રમાણેનો દરબાર હતો. બાજ સેનાપતિએ જોયું ત્યારે હાથી સરોવરના પાણીમાં શું કરતો હતો? કે બાજ સેનાપતિએ જ્યારે જોયું ત્યારે હાથી સરોવરના છાતીપુર પાણીમાં ઊભો સૂંઢમાંથી પાણીના ફુવારા ઉડાડી સ્નાન કરતો હતો અને ઘડીકમાં કમળ વનમાં ધમસાણ કરતો હતો. ઘડીકમાં સૂંઢ ઊંચી કરી અને ઘેરા નદી આનંદનો ચિત્કાર છે તે કરતો હતો. છઠ્ઠું, કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા શું કર્યું? તો કે કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા સવારના પહેલા કિરણની સાથે જ ઉડી નીકળી અને તેણે વન વટાવ્યું, ડુંગરની દિવાલ ઓળંગી અને પોતાના હાથી ભૈયાની શોધમાં નીકળી પડી. સાતમું, હાથીને કબૂતરી તેની ભૂલ વિશે શું કહે છે? તો કે હાથીને કબૂતરી તેની ભૂલ વિશે કહે છે, ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મનમાં હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ છે તે નીકળી ગયો. હાથીને કઈ વાતનો પસ્તાવો થયો અને શા માટે? તો કે હાથીને પોતે નિર્દોષ કાગડીના ઈંડા ફોડી નાખી અને કરેલા પાપનો પસ્તાવો થયો. કારણ કે તે આનંદના આવેગમાં આવી અને પોતાનું ભાન ભૂલી ગયો હતો અને નિર્દોષ કાગડીના ઈંડા હતા એ ડાળીને તોડી નાખી અને તેના ઈંડાને ફોડી નાખ્યા. બરાબર? તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું બાકીના પ્રશ્નોની સાથે. બરાબર? ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.